એમાંય સોમવાર પાછો આજ ભોળાનાથ ને યાદ કરી, શિવજી મહારાજ ને યાદ કરી. આ સોમવાર છે વાલા, શ્રાવણ માસ નો સોમવાર. વાહ વાહ, થોડુંક આય ચાલુ રાખજો. અહીંયા જે કઈ આપના તરફથી ભેટ મળશે માં ભગવતીના શરણમાં બધું રહેવાનું છે અહીંયા. અને ધર્મની જગ્યા છે આપણી, એટલે અહીંયા તો દેવાય એટલું ઓછું વાત. 10મો ભાગ કાઢી જ નાખજો, કાઢી જ નાખવાનો. એ આપણી પાસેથી બીજી રીતે લઈ લે કરતા પ્રેમથી દઈ દેવું મજા આવે. આવા કોઈ ધર્મ કાર્ય હોય ત્યાં ત્યાં 10મો ભાગ આપણો. અને આપણી રીત હતી પેલા, હવે થોડું ભૂલી ગયા છે. શિવજી મહારાજને યાદ કરવા છે, પણ એ પેલા એક વાણી લઈ લઈ ત્યારબાદ. અહીંયા બટુકભાઈ પણ પધાર્યા છે, આવી ગયા છે મંચ માથે છે. ક્યાં બેઠા છે? હા, બટુકભાઈ આવ્યા છે, એમને પણ સાંભળી ત્યારબાદ આપણે ભોળાનાથને યાદ કરશું. વાલા આજની રાત છે શિવજી મહારાજને પણ યાદ કરશું, માં ભગવતીને યાદ કર્યા, સદગુરુ મહારાજને યાદ કર્યા. વાણીનો કોઈ પાર નથી. એટલે એવી એક સદગુરુ મહારાજને પાછા ફેરથી યાદ કરી ત્યારબાદ ભોળાનાથને યાદ કરશું. પણ બટુકભાઈને સાંભળ્યા બાદ એક આપણી કહેવત છે કે ભોળાનો ભગવાન એ સત્ય ઘટના છે, હકીકત સત્ય છે. એ આપણે કેવું પડે, હકીકત સત્ય બોલો. એ કેવી ઘટના કહેવાય? નકર ખબર છે કે બની જ ગયું છે, હકીકત જ છે, એને આપણે હકીકત કેવું પડે બોલો. તમે માનજો હકીકત છે, આ સત્ય છે એવું માનજો, કેવું પડે. આટલા થોડાક આપણે ડગી ગયા કહેવાય. આપણે આપણા સંતોને ન ઓળખી, માં ભગવતીને ન ઓળખી, પરિબ્રહ્મ પરમાત્માને ન ઓળખી, થોડાક દૂર હોઈ ગયા કહેવાય આપણે. એટલે એવા ભોળાનો ભગવાન એટલે ડુંગર ભગત જે રાજસ્થાનમાં થયા. હમણાં અમે રાજસ્થાનથી હાલ્યા જ આવીએ છીએ. ઘણી રામદેવજી મહારાજના દરબારમાં રામદેવરા ગયા હતા, ત્યાં પણ સંતવાણી હતી. અને ત્યાં એક પૂજ્ય રાજનદાસ બાપુ ત્યાં વિહામો બનાવે છે બાપાનો. એક આપણે બધાય માટે રહેવા માટેનો એક ધામ બનાવે છે ત્યાં. બીજું એ રાજસ્થાન ભૂમિનો સોટણ ગામનો મહાન એવો ઇતિહાસ એટલે ડુંગર ભગતનો. ભોળા ભગત કાયમ ગુરુ મહારાજને કહે કે બાપુ તમને તો ભગવાન મળતા હશે ને? હા બાપા, તો કોક દી મને દર્શન કરાવો ને, તો કોક દી મને દર્શન કરાવો. તો ભાવપુરી મહાત્મા હતા, કીધું બેટા મને મળશે એટલે તરત દર્શન કરાવી. બસ હવે એ વાતમાં 12 વર્ષ વીતી ગયા. એ વાતમાં 12 વર્ષ વીત્યા અને ડુંગર ભગતે કીધું બાપુ હજી લગી ક્યાંય ભગવાન નથી મળતા. હવે તો 12 વર્ષ વીત્યા. બાપુ બરાબર ધૂપ ધ્યાનમાં હતા અને મગજ ઠેકાણે નહોતો. કીધું ડુંગર તું કીધું નો વાહે પડી ગયો ભગવાન મળે તો દર્શન કરાવો, ભગવાન મળે તો દર્શન કરાવો. એ ઓલા કુવામાં ભગવાન છે, જા એમાં પડી જા ડુંગર. અરે બાપુ આટલા નજીક ભગવાન, આમાં તમે 12 વર્ષ કાઢ્યા, આમાં તમે 12 વર્ષ કાઢી નાખ્યા. મહા ગુરુ મહારાજના શબ્દો છૂટવા અને ડુંગર ભગત થયા હડતાઓ. દોટ મૂકી કુવામાં પડવા ગયા. ભગવાન નારાયણે તેડી લીધા. વિષ્ણુ ભગવાન નારાયણ સ્વયંભૂ દર્શન દીધા
તેડી લીધા ને તેડીને બહાર કાઢ્યા. ભગત કેમ મરી જાવ છો વાલા? એની સામું જોઈને કે તમે કોણ છો? તમે કોણ? કે તમે તમારા ગુરુ પર રટણ કરો છો ને, ભગવાનના દર્શન કરાવો. હું ભગવાન છું, નારાયણ છું. એમ ભગત તમને બરોહો નથી આવતો કે નહીં? એનું કારણ એવું કે અમારા ગામમાં જે રમવા આવે ને, જે વ્યાસ લોકો ભવાઈ લોકો રમવા આવે ને, એ તમારી જેવો વેહ કાઢે પણ હવારે ઉતાર નાખે. એટલે એમાંથી તો તમે નથી ને. નહીં ભગત, જાઓ તમે તમારા ગુરુને તેડાવો. તમારા ગુરુ કેને તો સાચો, તો તમે તમારા ગુરુને લેતા આવો. પણ તમે વહી જાઓ તો એમ નો જાઓ. હવે હું આવ્યો છું એમ નહીં જાઓ. અરે પણ ઈ બરોહો કોણ કરે? બરવાડ ભગત હોય ને એને ખંભે ખેહડી રાખતા હોય. ખેહડી ભગવાનને કોહના પૈયા હારે બાંધ્યા. કોહનું પૈયું જૂના માણસને ખબર હોય કોહનું પૈયું કેવું હોય. બે લાકડા હોય વાંકા, મજબૂત લાકડા હોય, કેમ કોહ ખેસવાનો હોય ને, એની હારે ભગવાનને ખેહડીથી બાંધ્યા. કહક આવી આગળી મારા ગુરુને લઈને આવું જાતા નહીં હો. આ ભોળાનો ભગવાન જો આને કહેવાય. ભગવાને બાંધી અને દોડતા દોડતા ગયા. ભાવપુરી મહાત્માએ ધૂપ ધ્યાન કરી લીધું હતું. ધોણા માથે બેઠા હતા. આવીને કીધું, એ બાપુ, એ બાપુ, એ પુરી બાપુ, એ ભાવપુરી બાપુ, હું કુવામાં પડવા ગયો ને તો મને તેડીને બહાર કાઢ્યો ને એમ કહે છે કે હું ભગવાન છું. મહાત્મા ઓળખી ગયા. ઓહો, મારો વાલો મારા ભોળિયા ભગત હાટું કદાચ આવ્યો હોય. હું કહેશો ભાઈ કા હા મને તેડીને બહાર કાઢ્યો અને એમ કહે છે કે હું ભગવાન છું. આવ્યા પુરી મહાત્મા ભેગા. ભાવપુરી મહાત્મા જ્યાં જોયું ને તો ભગવાનને કોહના પૈયા હારે બાંધેલા. હો સમય મળ્યો, મોકો મળ્યો ભાગી હોત ને જાય, ખબર ન પડે વહી જાય. બોલ એનાથી નો રહેવા તો થઈ જતા છે ને. કેવા આયા નથી રહેવું. હાલો આઈથી હાલતા લગન છે પણ અહીંયા પૂજ્ય બાપુ આપડા હરદેવગીરી બાપુ. ઓહો નહીં, ત્યાં નો રેવાય બાપા. હા રામની રજા નથી હજી તો છે જ, વાંધો નથી હજી તો. રજા આવી ગઈ તેથી બધા ભાગવું બહાર હતા. અને જવું પડે ફાઈનલ. અને એમાં જો તમારે સહેજમાં જવું હોય, છેલ્લે મરવું તો ફાઈનલ છે વાલા બધાને. સત્ય સનાતન. કોઈ માણસ જો ખોટું ન બોલતા તો ન્યા કોઈ પણ પૂજ્યો લો રહેવાનું છે. અહીંયા પૂજ્યો જાય તો મુંજાઈને જવાબ દે વેલા મોડું જવું છે. કોઈ દી રાજી ખુશી તો કોઈક સંતો જવાબ આપે ભાઈ સંતો માટે ભક્તો સંતો માટે જતિ સત્યો માટે તો મંગલ મૃત્યુ મંગલ છે. પણ જે ભયથી બા જીવે છે ને એને માટે તો ભય છે. મરવાનું નામ પડે તો એ મુંજાવા માટે. બોલ સંતો ભક્તોને શું લાગે ખબર? મરવું એટલે નવું લુગડું બદલવું એવું થાય. આપણે હાથે માઠમનો તહેવાર આવે કેમ નવી જોડીઓ સીવરાવી, જૂના ઉતારી નવા પહેરી, એમાં અંદર માયલો બેઠો એ નહીં થતું છે ને કે હું નવું ખોળિયું ધારણ કરું એમ. આ ખડભડી ગયું હોય પછી ખાવ પછી આ ખોળિયાને જ રાખ. કોઈ સારા સત્કાર્ય કર્યા હોય, આવા ભજનો કર્યા હોય, ભજનો સાંભળ્યા હોય, સેવાના કાર્ય કર્યા તો વાંધોય ન આવે. નકર તો આતમરામ બહુ મૂંઝાય અંદર. જર્જરિત મકાન થઈ ગયું હોય, કોઈ દેને ખોરાક ન આપ્યો હોય, ભૂખ્યો ને ભૂખ્યો મરી જાય અંદર. આતમરામ છે ને ભૂખ્યો મરી જાય. એનો ખોરાક છે હરિભજન, સત્સંગ, સેવા, સમરણ. એનો ખોરાક બાપુ લાડવા જમાડ્યા દે. મનનો દેહનો ખોરાક છે આપણો. મગનું શાક, લાડવા, તીખારે, આ બધો દેહનો ખોરાક છે. મજા આવી ગયો હોય. પણ આત્માનો કાંક ખોરાક છે વાલા. આત્માનો ખોરાક છે. જો આવું કાર્ય કરો, સેવાનું કાર્ય કરો, ધર્મના કાર્ય કરો, સત્સંગ કરો, ભજન કરો, ભજન સાંભળો, ભજન ગાઓ. અને છેલ્લી ઘડી તો જવાનું છે તો ફાઇનલ છે. પણ એ પેલા આવું કોઈક ધર્મ કાર્ય કરાતું શુભ કાર્ય થઈ જાય આપણે હાથે, એમાં નિમિત્ત ભગવાન બનાવી દે તો હું ભાગી કહેવાય, બળભાગી કહેવાય આપણે. એના આવા સમયમાં
પછી બાપુએ આ સૌજીભાઈ અમારા બધા આપણે છાપરિયાળી છાપરી ગામ હરખું રહ્યું ને એટલે છાપરી ને આપણું બેડલા ને આ બાજુ ઠળિયા બાજુ કોદિયા આ બધા ગામની સીમમાં એક માં ભગવતીનું ભજનની બેઠક આનંદ મઢી, બોલો આનંદ મઢી. બાપુએ નામ બહુ સુંદર આપ્યું, આનંદ મઢી. આનંદ બ્રહ્મ કા રૂપ હૈ, ગગન બ્રહ્મ કા સ્થાન, અનંત બ્રહ્મ કા બેસણા અને અપ્રોક્ષ બ્રહ્મ કા મેલા. આનંદ છે નહીં ભગવાનનું રૂપ છે, આનંદ નામ છે ભગવાનનું નામ છે, નિરાકાર બ્રહ્મનું નામ છે આનંદ, અખંડ આનંદ, નિજાનંદ. છેલ્લે જીવણ સાહેબ છેલ્લી વેળે હાલતા થાય છે એ ભેગા બેહનારા કીધું કે બાપા નીકળી જવું છે, હા બાપા હવે તો રામના તેડા આવ્યા છે, હવે નો રોકાવાય. આંબલિયું છે ત્યાં કોઈ સમય જાવ, ઘોઘાવદર તો જોજો, આંબલિયું અપાર પણ ઘોઘાવદર જેવો ઘાટ નહીં હો. આંબલિયું અપાર પણ ઘોઘાવદર જેવો ઘાટ નહીં. ત્યાં મોરલા કરતા મલાર તારી ડેરી માથે દાફડા. પછી આંબલિયું ઉદાસ થઈ ગઈ, અણહોરી થઈ ગઈ, કેમ કે એની નીચે બેહનારા દાદા જીવણ સાહેબ સતલોક સિધાવ્યા. આંબલિયું અણહોરી થઈ ગઈ હતી. એને કોઈ કવિએ પૂછ્યું કે એ આંબલિયું તું કાં અણહોરી, તને પૂછું વનરાય. એક સમય હમણાં આપણી માંથી પસાર થઈ ગયો સમય, આંકડા આવતા, આ જેટલા મર્યા, આ જેટલા મર્યા, આ જેટલા મર્યા, એવા આંકડા આવતા. આપણે કોઈ સાંભળ્યા નહોતા. સાપામાં કઈ સમાચાર સાંભળતા, ભાઈ વહી ગયા, આ ભાઈ વહી ગયા, એવું સાપામાં સાંભળતા. એ સાપુ જોવાનો તો અમુક ને ટાઈમ હતો, બાકી સાપા કોઈ નો વાંચતા. પણ ખરેખર હકીકતમાં શું ખબર, આ સૃષ્ટિમાં, આપણી સૃષ્ટિમાં કાયમ માટે ભોળાનાથની ખોરાકી છે, ખોરાકી. ભોળાનાથની ખોરાકી 1.25 લાખ માણાને ખાવાની. કાળનો કાળ કીધો છે ને, 1.25 લાખની ખોરાકી છે, તો આમાં લાખ પાછા જન્મે છે ને. તો કાયમનો કર્મ છે વાલા, કાયમનો કર્મ છે. આ સૃષ્ટિ રચી ન્યાથી છેલ્લે કાળનો કાળ એટલે મહાકાળ ભોળાનાથ એની ખોરાકી છે વાલા. લાખની ભોજન કરી જાય અને 1.25 લાખ જન્મી જાય પાછા. પછી એવા કઈ રોગનું નામ આપ્યો તો કે આમાં મરે છે ને આમાં મરે છે, એવું કઈ નથી વાલા. સમય પૂરો થાય તો બધાને હાલી નીકળવું પડે છે. ખાલી બાના છે, બધી વાતો છે. બાકી તો મારા નાથની ખોરાકી છે વાલા, શિવજી મહારાજને 1.25 લાખ કાયમ માટે આરોગવાના, લાખ ને જન્મ આપવાનો. એ ભોળાનાથને યાદ કરી, દેવનો દેવ મહાદેવ, કાળનો કાળ મહાકાળ. મહાકાલેનું નામ ઉજ્જૈનમાં જઈ કોઈ સમય આપણે ઉજ્જૈન તો મહાકાલેશ્વર. ત્યાં ઋષિ માર્કુંડ, એક માર્કુંડ બ્રાહ્મણના દીકરા હતા. માર્કુંડ બચપનની ઉંમર, પોતે ભક્તિ કરતા અને એમાં બચપનમાં મૃત્યુ આવ્યું ને યમરાજ એને તેડવા આવ્યા. મૃત્યુંજયનો જાપ જપતા હતા પોતે. શિવજી મહારાજનો મૃત્યુંજયનો જાપ જપતા હતા અને એમાં સમય પૂરો થઈ ગયો, આયુષ ટૂંકી થઈ ગઈ. યમરાજ આવ્યા. યમરાજ આવીને ડોકમાં ગાળીઓ નાખ્યો આમ, અને આમ બાળકને ખેંચ્યો. તો પોતે મૃત્યુંજયના જાપ જપતા હતા અને શિવજી મહારાજનો જાપ જપતા હતા. સામે શિવલિંગ હતું, એને બધ ભરી ગયા, મારા નાથ તું બચાવ્યા માંથી. તો એ શિવલિંગ માંથી સ્વયંભૂ ભગવાન ભોળોનાથ પ્રગટ થયા. કાળનો કાળ મહાકાળ. યમરાજને કીધું કે આનો ગાળીઓ ખેંચી લ્યો પાછો. બીમારી છે ને અને એ દરજ છે. આપણી ભૂમિમાં, આ ભૂમિમાં તો ઘણા મહાપુરુષો સંતો તો જેનો કોઈ માપ નહીં વાલા, એટલા મહાપુરુષો છે.
નજીકનું આપણું બગદાણા ધામ સદગુરુ મહારાજ ભજનદાસ બાપા, બાજુનું આપણા મહાપુરુષ યોગ પુરુષ કસ્તુરગીરી બાપુ, આમ હાલી તો એ મોજી મસ્તરા શિહોરમાં થયા, બાજુમાં વાક્ય હનુમાનજી જે હનુમાનદાસ બાપુ થયા, મસરામ બાપા થયા. એક એક ગામમાં મહાપુરુષો સંતો જતી સતી સુરાઓ, એની તો આ ભૂમિ છે. પણ અટાણ થોડીક ઝપટ વધી છે એટલે થોડીક ધીરજ રાખજો. ખાસ કહેવાનું એટલું છે, બહુ ઝપટ નહીં કરવાની કોઈ વાતમાં, બને એટલી ધીરજ રાખવી. ધીરજ રાખે ને ધન છે. સદગુરુ બળદેવદાસ બાપુની વાણી છે, આ સમયમાં જે ધીરજ રાખે ને એને ધન છે. હાલ હાથીની જેવી રાખવી, કે હાથી કેમ હાલતો એવી હાલ રાખે, બહુ દોડવું નહીં. દોડવામાં થકાઈ જાય. તમે કામ હાટ ઓળી કાઢી તો બરાબર છે, કારણ નળિયું કાઢી કઈ કામ નો નળી કાઢતા. બોલ એમ આપણા ભૂમિ માથે સતાર બાપુ ખૂબ આવેલા છે. પાલિતાણાની ભૂમિ માથે, ભાવનગરની ભૂમિ માથે, આપણે આ ગોહિલવાડમાં સતાર બાપુ બહુ એને ગમતું પોતાને. કેમ કે મહાપુરુષો સદગુરુ રામદાસ બાપુ ગોદડિયા, રામબાપા ગોદડિયા, હરિરામ બાપા ગોદડિયા, આપણી ભૂમિના સંતો તો જોવો તમે. પૂછો કાંદ અને ન્યાય રહી તો ગોપીઓ જોઈ ને પછી દ્વારકાના જાપે જે રહેતા હોય એ તો મારા નાથની ગોપીઓ જ હોય. બધી ગોપી ભાવ છે. હાલ કાના મને દ્વારકા બતાય, કાના મને ગોમતીમાં નવરાય, કોટીલા કાનજી વાલા રહી શકું ના તમ વિના. અહીંયા માં ભગવતી બેઠા છે એટલે માને યાદ કરી લઈ વાલા. છેલ્લે માનું હકીકત રૂપ શું છે? માંથી કોઈ મોટું છે જ નહીં. ત્રિગુણી માયા છે તો માની પ્રગટ કરેલી છે. ત્રિગુણી દેવતાઓ છે એ માના પ્રગટ કરેલા છે. એની માથે પરમ પિતા છે, પણ એ નિરાકાર બ્રહ્મ છે એટલે એને દેહ નથી. જેના પાડે નિરાકાર બ્રહ્મ કહી, શબ્દ બ્રહ્મ કહી, સોહમ પુરુષ કહી, વચન પુરુષ કહી, એ બધા એના નામ છે. અક્ષર પુરુષ કહી, અલખ. અલખ લખવામાં જ ન આવે, લખાય ખરું પણ એનું વર્ણન ન કરી શકો તમે. અલખ નું વર્ણન ન થઈ શકે. લખી નાખી અલખ, અહીં લખેલ છે ને અલખ. ઈ શબ્દ બ્રહ્મ જેને કહી છે આપણે, એ શબ્દ બ્રહ્મ જે પરમ પિતા છે એને માનું પ્રાગટ્ય કર્યું. પોતાની ઉમા, ઉમંગ આવ્યો ભગવાનને અને માં ઉમાને પ્રગટ કર્યા અને કીધું તમે આ સૃષ્ટિનું સર્જન કરો. એનો હુકમ પરમ પિતાએ આપેલો છે. અને માની માયાનું રૂપ છે ને, માયાનું રૂપ. માયા આધીન કોને છે ખબર? મારા ને તમારા તો કામ કરે ખાલી, બાકી આધીન તો એના ધણીને આધીન છે. તમને મને આધીન ન થાય. તમારા મારા કામ થઈ જાય. પાક હરિજને માયા હરિને હોપી ભક્તિને માટે. એની માયા એને દેવી પડે પાછી. એનો ભાર લઈને જો આપણે ફરી તો બોજા રૂપી બની જઈએ. અટાણ તો ઝપટ માની જ બધી જ નીકળી, માની જ ઝપટ છે. કીધું આવે એટલા ખપરમાં લઈ લ્યો, જો કોઈ નીકળી જાય એમાંથી તો આ બાજુ આવવા દેજો, બાકી તમારા ખપરમાં જ રાખો. એને તમારા સંતાનો છે, તમારા બાળકો છે, એને તમારી પાસે જ રાખો. મારી કોઈ ઈચ્છા કરે કે મારે બાપને જોવો છે તો મોકલજો આ બાજુ, બાકી તમારી પાસે જ રાખો. મહાતત્વ છે બધાથી પરે છે. આમાં નથુરામજી
વાણીમાં કહે છે દાસ બાપુ, પૂજ્ય નારાયણ બાપુ, બધા આપણી ભૂમિના સંતો મહાપુરુષો છે. એક સરદાર બાપુની વાણી છે જેમાં આખો એક ઇતિહાસ માયેલો છે. એ વાણીમાં સરદાર બાપુ પાલિતાણા આવે છે. એને ખબર પડી કે પાલિતાણા દરબાર સાહેબ ની ત્યાં સંતો પધાર્યા છે, તો પોતે દર્શન માટે આવે છે. તો ઠાકોર સાહેબે એમને ખૂબ સન્માનિત કર્યા. પધારો સરદાર, પધારો. પણ બધાય મહાપુરુષોની હાજરી જોઈને ને રામ બાપા ગોદડિયા, એવા મહાપુરુષોની હાજરી જોઈને એટલે રાજમાતાએ કીધું કે બાપુ તમે આવ્યા છો એકાદું ભજન સંભળાવો, આપ તો ગાવશો. એ સમયે કે વાણી ગાય છે, પાલિતાણામાં ગાયેલું છે. તારી બાવરી હું બની ગઈ કાનુડા, તારી મોરલી વેરણ થઈ. આ ભજન એને ઠાકોર સાહેબ ને ત્યાં ગાયેલું છે. પછી બધાને બહુ મજા આવી તો પાછું કીધું બાપુ હજી એક વાર ગાવ. તો સરદાર બાપુ કીધું હવે હું બીજી વાર ભજન જ ગાતો, એકનું ભજન પાછું વાર ન ગાતો. તો થોડુંક અપમાનજનક થયું. ઠાકોર સાહેબ ને ગમ્યું નહીં. કીધું બાપુ તો તમે અહીં શું આવ્યા છો? હવે કોઈ સમય આ ભૂમિમાં આપ જ્યાં નિવાસ સ્થાન કરો ત્યાં જાઓ, એ તમને આ ભૂમિમાં ન આવતા પાછા. એ સરદાર બાપુ કીધું કોઈ વાંધો નહીં દરબાર. પોતે ભાવનગર પાછા વહી ગયા, રાજપીપળા વહી ગયા. થોડોક સમય વીત્યો, પાછા પોતે ભાવનગર આવ્યા. ભાવનગર દરબાર સાહેબે સરદાર બાપુને એક બગી આપી. આખા ભાવનગરમાં તમારે જ્યાં વિચરણ કરવું ત્યાં કરુણ સંતોના મેળાવડા કરો, ખૂબ આનંદ કરો, એવું ભાવનગર ઠાકોરે કીધેલું. સરદાર બાપુ ભાવનગર આવવાનું કારણ હતું કે રાજપીપળા સ્ટેટ હતો એ પણ ગોહિલ દરબારો નહોતું, અને ભાવનગર છે પણ ગોહિલ દરબારો નહોતું. એટલે ભાયાતો હતા. એને હિસાબે સરદાર બાપુ રાજપીપળાની કેરીઓ ભાવનગર દરબાર ગઢમાં આવતી. રાજપીપળાની કેરીઓ વખણાતી સમય કેરીઓ. સરદાર બાપુ અવારનવાર આવતા, અને એમાં પાછા એક દી આવ્યા ને આમાં ઠાકોર સાહેબ ભટક્યા. સરદારને કીધું તમે અહીંયા શું કરો? મને એક પુષ્પ ચડાવી, ત્યારબાદ વાણી તરફ આવશો. માનો પણ અથોક મહિમા છો. માની ભક્તિ એને ખાંડાની ધાર કીધી છે. માની ભક્તિ છે ખાંડાની ધાર છે. ગમે તેવું છોકરું મેલું ઘેલું થઈ ગયું હોય, પણ માં પાસે આવે ને માં માથે બેઠો હાથ ફેરવે. એના કપડા બગડી ગયા હોય, જે કાંઈ થયું હોય, પણ માં ખાલી માથે હાથ ફરી નવરાવી ધોરાવીને પાછો એને સાફ સુફ કરીને હીરા જેવું કરીને હામો બેહાડે. માં તત્વ તો વાલા આપણે જન્મ દેનારી માં હોય તો ભલે, અને માં પરાશક્તિ માં ભગવતી હોય તો ભલે. એ તત્વ જ અનોખું તત્વ. એક મંત્રનો, એક અક્ષરનો મંત્ર છે ખાલી માં. અને જ્યાં જ્યાં ભક્તોને દુઃખ પડ્યા છે, જ્યાં જ્યાં એના બાલુડાએ જ્યાં જ્યાં યાદ કર્યા છે, જ્યાં માં ભગવતી નવલા રૂપ બહુ માના. જેટલા ભગવાનના રૂપ છે એટલા જ માં ભગવતીના રૂપ છે. ભગવાન પણ ભક્તો માટે તત્પર છે ને માં પણ તત્પર છે, પણ ખરા હૃદયથી યાદ કરવા પડે. બસ અહીંયા જુનાણાનો ધણી રા નવઘણ બેન જાહલની વારે ચડે છે, અને માં ભગવતીને યાદ કરશે. માં ખોડિયારને કહે છે માં મારે વારે જાવ છે, બેનની વારે જાવ છું,
તો ઈ માં ભગવતી ખોડલ ભેગા આયલા હતા વાલા, ભેગા આયલા હતા હો. માં વરવડી વચ્ચે, માં વરવડી માં ને વચ્ચે મળ્યા છે. જ્યાં દલકટક રોકાણું છે ત્યાં માં વરવડી ની ત્યાં રોકાણું છે. આ ભેળીઓ આજે વર્ષો પહેલા 25-70 વર્ષ જેવું થઈ ગયું છે વાલા. મેં પહેલી વાર આ ભેળીઓ ગાયો હતો. ત્યાંથી હજી લગી માની આસીમ કૃપા છે માથે. હજી કોઈ દી યાદી તો આવે જ, માં ભગવતીના ભેળિયાની યાદી આવે જ વાલા. ગમે ત્યાં જઈએ ને માતાજીનો ભેળિયો ગાવ. અમારા નંગાભાઈ ચારણ ખંભાળિયાના છે, ખંભાળિયા વિસ્તારના છે નંગાભાઈ ચારણ. એમને મને આ ભેળિયો આપ્યો હતો. આજે વર્ષો પહેલા મેં ગાયો હતો. માં ભગવતીને પણ યાદ કરવા છે. પણ એક વાણી લઈ ત્યારબાદ માય ખોડલને કે જે વર્ષો પહેલા આઈનો ભેળિયો એવો ભાગ બહાર પીડ્યો હતો. આઈનો ભેળિયો એ વર્ષો પહેલા એક આપણે સ્ટુડિયોમાં ગાયેલા હતા માના ભેળિયા ભાવ ગીતો, માનો ભેળિયો. ભેળિયો પણ ગાશો આપણે. એક ભજન લઈ ત્યારબાદ મહાત્મા બ્રહ્માનંદજીની વાણી છે. આ ગાઈ પણ મહાત્મા બ્રહ્માનંદજીનું હતું. બોલે તેરી જટા में बहती है गंगाधारा, काली घटा के अंदर जिम दामिनी उजाला. એ પણ મહાત્મા બ્રહ્માનંદજીની વાણી છે. આ પણ મહાત્મા બ્રહ્માનંદજીની વાણી છે. આ પણ છેલ્લી વાણી છે એની. બધાય ભજનો પૂરા થઈ ગયા, પોતાની અવસ્થા પૂરી થઈ ગઈ, છેલ્લે મરણ પથારીએ પડ્યા. છેલ્લે મરણ પથારીએ પડે છે તઈ આ છેલ્લી વાણી એની છે લખે છે. હકીમો વૈદો આવીને ખબર કાઢે છે, નાળ તપાસે છે, તો કઈ બોલતા નથી મહાત્મા બ્રહ્માનંદજી. પણ પછી વહી ગયા પછી સેવક સમાજને કહે છે, ભાઈ મને એક કલમ આપો અને કોરું કાગળ મને આપો. આ છેલ્લા શબ્દો છે, એને યાદ રાખજો. મહાત્મા બ્રહ્માનંદજી પુષ્કરમાં થયા, રાજસ્થાન ભૂમિમાં. હિન્દી ભાષી જેટલા ભજનો છે મહાત્મા બ્રહ્માનંદજીના છે. મહાત્મા બ્રહ્માનંદજી 2 થયા. એક ગુજરાતી આપણા અહીંના હતા, એક મહાત્મા બ્રહ્માનંદજી, અને એક પુષ્કરમાં જેને હિન્દી ભાષો ભજનો લખ્યા છે બધા. એમાંથી છેલ્લી વાણી છે એમની પોતાની. ન બજી આવે